ભચાઉ તાલુકાના જંગીકાંઠા અભયારણ્ય વિસ્તારમાં પશુધન ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે। ભચાઉના પશુપાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જંગીકાંઠે આવેલ નીલકંઠ સોલ્ટ દ્વારા મોટા ઊંડા પારા કરવાથી પશુધનને મુશ્કેલી વેઠવી પડી રહી છે। સોલ્ટ માફિયાઓ ગેરકાયદેસર દબાણ કરીને દરિયામાં વધતા જઈ રહ્યા છે, જેને લઈને સાગર ખેડૂતો, માલધારીઓ તેમજ ખારાઈ ઊંટને ચરવા બાબતે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। દીનદયાળ પોર્ટ તેમજ ઘુડખર અભયારણ્ય તંત્ર દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી। અમારી રજૂઆત છે તાજા નીલકંઠની બેદરકારીથી જે સોલ્ટનું જે પાણી નીકળે છે, અમારા માલધારી એમની ગાયો જે ઘાસ કરવા માટે આવી રહી છે, તો આ સતત એ લોકોને કિચનમાં ઘૂસવાથી અહીંયા કંઈક ગાયોને અહીંયા મરણ પામે છે। આ લોકો ધ્યાન દેતા નથી। અમે વારંવાર અરજી કરેલી છે કે તંત્રને એ લોકો ઊંટની ધમકી માલધારીને આપે છે, તો આ બેદરકારીને અમે મીડિયા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આને સારામાં સારી એવીને કડકમાં કડક આ લોકોની સજા થવી જોઈએ અને માલધારીઓને જે લોકો હેરાન કરે છે એ લોકો મૂકી દે માલધારીને હેરાન કરવાનું। અમારી રજૂઆત એ છે કે આ અત્યારે અહીંયા કારખાનાવાળા ભૂમાફિયા છે જે છે એ બધું દબાવીને બેઠા છે। માલધારી કોઈ ગમે તે કહેવા એટલે પોલીસને ધમકી દેવા બતાવવાની આવે। આ બધા માફિયા માણસો છે। એકડ બેકડ માણસ કેવા આવે તો ધોકા લઈને મારવા દોડે અને પાછું ફરિયાદ પોલીસને તેડાવે ડાયરેક્ટ જ। માલધારી બિચારા અહીંયા આ ગૌચર છે, આ જગ્યાની અંદર જો પડતર જગ્યામાં ચારવાના આવે તો માલધારી જાય ક્યાં? આ ગુડખણ અભિયાન આવે છે આ જગ્યા। બે વાર અમારા અરજી છે, અરજી ફાયર છે ને અરજી અમારા પાસે એવું નથી। અમે અરજી કરેલ છે, મામલેદારમાં દઈએ છે, કલેક્ટરમાં અરજી અમે દીધેલી છે। આ રીતે અમે અરજી દીધેલ છે, પણ આ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી, કેમ કે મોટા માણસો છે, વાતાવરી માણસો એટલે ધ્યાન દે નહીં। બધા ભૂમાફિયા માણસો છે। અમારી આ માગ છે કે જે છે તંત્ર આના પગલાં લે આગળ। જો આના પગલાં આગળ નહીં લે તો અમે આગળની હજી આગળ કોશિશ જેટલી થશે એટલી અમે આગળ કરશું। પાણી અત્યારે અહીંયા ગૌચરની પડતર જગ્યા છે, એમાં પાણી કેમિકલ પાણી આવે છે, એટલે એના લીધે ઘાસ બધો બારી નાખે છે લોકો તંત્ર। આને જો તંત્ર આનું પગલાં લે તો સારું, નકર જો એને નહીં લે, આના કરતાં નહીં લે તો અમે ધારણા કરીને બેસા તંત્ર જો આના પગલાં નહીં લે તો।